બતાવ્યું નથી હા બતાવી દીધી અને અમારો ગાંજરો મસ્ત મજાનો આવી ગયો છે તો અમારે તુલસીમાં મેં લઈ લીધો રીતના કંઈક ઈંડા વાળા જો આજમાં તો હે ને આપણે વાગડામાં નહીં પણ ઝાડમાં ખાગા આવી ગયા છે આ એવું તો તેતર હે અત્યારે હાલતું નહીં બાકી આ ઠેકડા મારતો કેવું તેતર આમ જો આ રીતનું કંઈક તેતર હે ભાઈ મળી આ રીતે કંઈક બધું શાક છે ધોવાનું કામ ચાલુ છે રીતનો કંઈક કેકડો છે કેવો છે ને જોરદાર ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી ભાઈ બધા મજામાં છે ને મજામાં રહેવાનું તો અત્યારે છે ને આપણે મસ્ત મજાના ઝાડ ઉપર છે મારા કિશનભાઈ ને અમારા તુલસી મામા તો હું તમને બતાવું માછલામાં હું આવ્યું બધું બતાવું ને આજમાં તો એક છે ને 73 પીસ આવેલ છે તો એ પણ હું તમને બતાવી ભાઈ જો આ રીતે કંઈક એટલા કંઈક ઝાડ ખેંચેલા છે જો અમારા કિશનભાઈ ખેંચે તુલસી મામા ખેંચે છે જો ભાઈ આ રીતે કંઈક દરિયામાંથી ઝાડ આવતા હોય ફેમિલી જો તમે હવે છે ને 1.5 ઝાડ રહ્યું છે બાકી ખબર નહીં આ 1.5 ઝાડ છે જો તમે આપણી વાવઠી મેકાવેલી છે તો જો ફેમિલી આને છે ને મસ્ત મજાનો ગુમલો આવી ગયો આ અમે કિશનભાઈ છે ને કાઢવામાં ઓલું થઈ ગયું કેમ પણ ફેમિલી આમ જો નાના મસ્ત મજાના સમના પણ આવેલા છે કંઈ ઘટી નહીં હવે જુઓ તમે અને અમારો ગાંજરો મસ્ત મજાનો આવી ગયો છે તો અમારા તુલસીમાં મેં લઈ લીધો છે જુઓ તમે આ રીતનો કંઈક ગાંજરો છે અને ફેમિલી હજી એક આપણે ગાંજરો છે ને ઘરેથી લાવવાનો છે એવો કેમ નવો ગાંજરો લાવવાનો છે ભાઈ તો ફેમિલી આમ જો તમે એક અહીં માછલું તરે છે તમને તે બતાવી તો જો મસ્ત મજાનું માછલું તરે છે કેમ પણ જુઓ તમે કેમ પણ કેમ તરે કેટલું આખું છે જવું ભાઈ અમારે કિશનભાઈને પાપલેટ આવી ગઈ છે કાઢીને છે ને બધું શાક ઓલી બધું નાખતું જવાનું હોય અને અહીંયા દાળ નાખતા જવાના જો કેમ પણ નાખાતા હોય ને મસ્ત ફેમિલી આપણે છે ને આજમાં 3 મોટા ખાગા આવી ગયા ક્યારેક નાના આવી જાય ને ક્યારેક મોટા આવી જાય જો તો આ રીતે કંઈક ઘૂસવાઈ ગયેલા છે અને જો બે અહીંયા પીડ્યા છે જો તમે એક આ એક ઓલો અને ફેમિલી 73 અહીંયા છે કાઢીને બતાવું તમને તો જો ફેમિલી મસ્ત મજાના ખાગા આવેલા છે આ રીતના કંઈક ઈંડા વાળા જો આજમાં તો છે ને આપણે વાગડામાં નહીં પણ ઝાડમાં ખાગા આવી ગયા છે ભાઈ આ રીતે કંઈક ખાગા આવેલા છે મસ્ત મજાના પાપલેટ છે પાલવા છે અને આ 73 ની વાત કરી તો હું 73 તમને બતાવું તો ફેમિલી આ રીતનું કંઈક 73 છે અને આ જેવતું 73 છે જો આનું મોઢું જોવો તમે ખાલી કેમ પણ આનું મોઢું જોવો ફેમિલી તમે આ રીતનું કંઈક મોઢું છે એનું જો આમ જોવો ફેમિલી તમે આનું મોઢું કેમ પણ ભાઈ તો ફેમિલી મસ્ત મજાનું આવું કંઈક 73 આવે જો તમે કેવું અને આ જેવતું 73 છે અત્યારે હાલતું નહીં બાકી આ ઠેકડા મારતો જો તમે કેવું 73 આમ જો આ રીતનું કંઈક 73 છે ભાઈ ફેમિલી કંઈ ઘટે નહીં એવું અને હવે હું તમને એને ખાગા બતાવું જો તો આને એને ફેમિલી ખાગા કહેવામાં આવે જો મસ્ત મને ખાતા હે હજી તમને પાયલવા બતાવી તો જાઓ ફેમિલી આ રીતના કંઈક પાયલવા આવે કેવા હે ખાસ કરી કમેન્ટ કરજો તો તમે તો ફેમિલી અત્યારે છે ને આપણી બોટ હાલી જાય છે ભાઈ મસ્ત મજાની જોવો તમે અને અત્યારે આપણી બોટ જાય છે ફેમિલી બંદરમાં અને અત્યારનો ફેમિલી તમે વ્યૂ જોવો ખાલી તો એમ પણ આમ જો અમારા દરિયામાં પાણી છે ને ભાઈ બોટમાં આવી છે ને તો આવી રીતે અમારે પાણી કાઢવાનું છે કિશનભાઈ જો અહીં બેઠા સૌજીભાઈ બોટ કરે છે ને અમારે તુલસીમાં પાણી કાઢે ફેમિલી અને પાણી પાવું બહાર આવે હું તમને બતાવું પૂરું થવા આવી દીધું અહીંયા આ પાઇપમાંથી આવતું હોય બાકી ફેમિલી અમારી બોટ જો આ રીતે કંઈક હાલતી હોય ફેમિલી જો આપણે બંદરમાં પહોંચી ગયા છીએ અને આપણી નાની ટોની લઈને હવે કાંઠે આવી છીએ આમ જો તમે આપણી નાની ટોની છે જો માછલા બધા લઈ લીધા છે સૌજીભાઈ અહીંયા બેઠા છે અને આમ જો કાંઠે શાક લેવાવાળા પણ આવી ગયા આમ જુઓ તમે ભાઈ સાહેબ શાક બાક લઈને ઉતરી જશે ને કિશનભાઈ પાહુ તાણું લેવા ગયા ને બાંધવા જાય છે અમે બધા છે ને જાય છીએ ઘરે અને શાક જો લઈને જાય છે હું તમને છે ને ફેમિલી માછલા બતાવું જો આ બધા આવેલા થાય છે કેમ પણ આપણે ઘરે પહોંચી જાય ને આ સુરમાં મેં તમને બતાવ્યું નથી અહીંયા બતાવી દીધી જો દાંતવાળી છે દાંતવાળી છે બધું શાક અહીંયા ધોવા માંડ્યા કાઢી મે કાલો પણ જો કેવા પાલવા હે જો આ રીતના કંઈક પાલવા હે ફેમિલી આ રીતે કંઈક બધું શાક છે ધોવાનું કામ ચાલુ છે મસ્ત મજાનું કેમ કે આનું તો માથું કાપી જતો તો ફેમિલી જો અત્યારે છે ને આપણી બીજી બોટ આવી ગઈ છે જો તમે અને આમાં છે ને ઘણા બધા માછલા છે જો તમે ભાઈ
ઘણા બધા માછલા છે, તો હું તમને છે ને હમણાં માછલા લઈને આવે ને એટલે બતાવું. તો આમ જો ફેમિલી સેદલ તગારો લઈને આવી ગઈ શાક લેવા, ને આવડા બધા શાક લેવા આવ્યા જો. ગાઈસ જો તમે શાક આવી ગયું છે તમે. ઓ માય ગોડ ફેમિલી આમ જો તમે કલર તો આનો. અને ગાઈસ ફેમિલી જો તમે કઈસલો જો કેમ પણ આ રીતનો કંઈક કઈસલો હોય જો પાયલો શેળવો ને એવું બધું. અને ફેમિલી આમાં છે ને બાલકામાં બધી મતલબમાં ખાગી છે જો કેમ. આ છે પાયલવાની શેળવાની કોઈ કે તો જો ફેમિલી આ રીતનો કંઈક કેકડો છે, કેવો છે ને જોરદાર. ફેમિલી હું છે ને ડાયરેક્ટ અત્યારે આવી જશું ઘરે. તો આમ જો શાકમાં આ રીતની કંઈક માછલી આવી છે જો કેવી છે. તો આ રીતની કંઈક આ બાંગડા જેવું કંઈક છે. અને ફેમિલી આ છે પાયલો અને બચ્ચા જો આ કંઈક છે. અને આ બીજું કંઈક છે, બે વસ્તુ જો ફેમિલી. આ બધી છે ને આ માછલી અલગ છે અને આ માછલીનું નામ મને આવડે છે. આનું નામ છે ફેમિલી પાયલો જો. અને આનું નામ શું છે ને એ ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી ફેમિલી જો અમારે સેજલબેન એટલું કંઈક ખાગા મચ્છીનું કટિંગ કરી નાખ્યું છે. અને જો હજી મસ્ત મજાનું કટિંગ કરે છે. અને જો ફેમિલી એટલા કંઈક ખાગા છે ને બધા ખાગા કાપવાનું સારું છે જો. બધાએ કાપી નાખવાના જો. તો આ રીતે કંઈક કાપવાનું ચાલુ છે. કેમ કાપે જો આવી રીતે કંઈક કાપે છે. કેવા બટકા થાય કોમેન્ટ કરીને કહેજો કેમ પણ તો ફેમિલી અત્યારે છે ને નાઈ ધોઈને આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. અને કાલમાં છે ને ફિશિંગનો વિડીયો નહીં આવે કેમ કે કાલમાં આપણે જવાનું છે ભાઈ ગોપનાથ છે ને કપડાને એવું બધું દેવા જવાનું છે. તો ખાસ કરીને એનો વિડીયો આવશે એટલે કોઈ જોવાનું ભૂલતા નહીં કાલમાં. અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું. તો આશા કરી કે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જાય એક નવો વિડીયો છે. ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય બાય.